પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની આસ્થા સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શ્રાવણી ઉપવાસ દરમિયાન ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ વધતા ફૂડ વિભાગે શહેરમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 77 વેપારી પેઢીઓનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અસ્વચ્છતા, વાસી અને અખાદ્ય ખોરાક વેચાતા એકમો સામે આકરા પગલાં લેવાયા છે. ફૂડ વિભાગે 98 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર 8 પેઢીઓને નોટિસ પાઠવી રૂ10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જ્યારે FSS એક્ટ હેઠળ 4 શંકાસ્પદ નમૂના લેબ ટેસ્ટિંગ માટે લેવાયા છે. લાલા રઘુવંશી, જય જલારામ અને જય રામનાથ પેટીસમાંથી અખાદ્ય ફરાળી લોટ, પેટીસ અને ચિપ્સનો નાશ કરાયો હતો. આ ઉપરાંત T1 મદ્રાસ કાફે ગોડાઉનમાંથી 25 કિલો, બર્ગર સિંઘ ટાઇની ટેલ્સમાંથી 18 કિલો, એક્સપાયરી બન ટ્રીટસ એન્ડ ઈટસમાંથી 15 કિલો વાસી ખોરાક અને એન્જલ ચાઇનીઝ તેમજ જય સોમનાથ ફૂડ ઝોનમાંથી પનીરનો જથ્થો નાશ કરાયો હતો. જ્યારે પેશુમલ, ચેલારામ અને શ્રી ખોડિયાર ડેરીમાંથી ઘી અને પનીરના નમૂના સીઝ કરાયા છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.